गुड मॉर्निंग विद्यार्थी मित्रों 903 क्लाउड कम्प्यूटिंग। तो लास्ट टाइम આપણે ટોગલ બટન અને રાઉન્ડેડ કોર્નરના પ્રેક્ટિકલ્સની સ્ટડી કરી હતી। એના પછી એક પોઈન્ટ્સ આપણે એ સ્ટડી કર્યું હતું ફંડામેન્ટલ ઓફ ઓડેટા। તો ફંડામેન્ટલ ઓફ ઓડેટા માં કયા કયા ફંડામેન્ટલ ઓફ ઓડેટા હતા? તો એમાં આપણે વાત કરી હતી કે ઓડેટા મોડેલ, ઓડેટા પ્રોટોકોલ, બરાબર, ઓડેટા ક્લાયન્ટ લાઇબ્રેરી ને ઓડેટા સર્વિસીસ, બરાબર। તો શરૂઆત કરીએ કે ઓડેટા મોડેલ, પ્રોટોકોલ, સર્વિસીસ અને લાઇબ્રેરી આ બેઝિક ફંડામેન્ટલ કઈ રીતે કામ કરે છે, ખ્યાલ આવે છે? તો ઓડેટા ડેટા મોડેલ શું કામ કરે છે? તો કે ઓડેટા મોડેલ ઇઝ અ સર્વર સાઇડ મોડેલ। ઓડેટા મોડેલ એ કેવું છે? સર્વર સાઇડ મોડેલ છે કે જે એના ડેટા સેટ સર્વર ક્લાયન્ટ નોન એઝ કરન્ટલી રિક્વેસ્ટેડ ડેટા એવી વાત કરી। એનું એક્ઝામ્પલ આપણે વાત કરી હતી કે જ્યારે કોઈ ક્લાયન્ટ એ સર્વર ઉપર રિક્વેસ્ટ કરે છે, બરાબર, તો એ સર્વર ઉપર રિક્વેસ્ટ કરે છે ત્યારે આ ડેટા સેટમાંથી સર્વર એને કોન્કરન્ટલી એ રિક્વેસ્ટ અકોર્ડિંગ જે રિસ્પોન્સ આપે છે, રિક્વેસ્ટ કરે છે સર્વર ઉપર, બરાબર, એને આપણે ઓડેટા ડેટા મોડેલ્સ કહીએ છીએ। શું કહીએ છીએ? ઓડેટા ડેટા મોડેલ, કે ધીસ ઇઝ ધ સર્વર સાઇડ મોડેલ। આનો મિનિંગ શું? તો કે ડેટા સેટ ઓનલી અવેલેબલ ઓન સર્વર। ડેટા સેટ ક્યાં અવેલેબલ હશે? તો કે સર્વરમાં, જેને ક્લાયન્ટ એ એટલે કે રિક્વેસ્ટેડ કરે છે ડેટા માટે, બરાબર। એટલે એનું એક્ઝામ્પલ આપ્યું હતું કે ભાઈ આપણે માની લો કે કોઈ એપ્લિકેશન સર્વરમાં હોય, બરાબર, અને સર્વરમાં રહેલા એટલે કે એ ડેટા સ્ટોર ક્યાં હશે? તો કે સર્વરમાં। અવેલેબલ ડેટા ક્યાં હશે? ડેટા સેટ, તો કે સર્વરમાં। અને સર્વરમાંથી જ્યારે આપણે રેકોર્ડને ફેચ કરાવીએ છીએ યુઝિંગ કોઈક રિક્વેસ્ટ થ્રુ, બરાબર, તો એને આપણે શું કહીએ છીએ? તો કે ઓડેટા ડેટા મોડેલ કહીએ। શું કહીએ? ઓડેટા ડેટા મોડેલ, ખ્યાલ આવે? એટલે કે the data model is a server model, meaning that is the data set is only available on the server। સર્વરમાં અવેલેબલ હોય છે અને એ સર્વરમાં રહેલા ડેટાને જ્યારે ક્લાયન્ટ એક્સેસ કરવા માટે રિક્વેસ્ટ કરે છે, જેને આપણે ઓડેટા મોડેલ્સ કહીએ છીએ। શું કહીએ છીએ? ઓડેટા મોડેલ, એટલે કે સચ એઝ sorting and filtering are done on the server। સર્વર કયા ઓપરેશન્સ કરે છે? તો કે એક તો sorting મીન્સ કે એરેન્જ કરવું, sorting એટલે ડેટાનું એરેન્જિંગ કરવું, ગોઠવવું, બરાબર। તો એ કઈ તો ઓપરેશન સચ એઝ sorting, filtering are done on server। સર્વરમાં કયા કયા ઓપરેશન્સ છે? ફિલ્ટરિંગ કરવું, મોર ધેન ડેટા હોય તો એ ડેટા એની ક્વેરી પ્રોસેસિંગ અકોર્ડિંગ ડેટાને ફિલ્ટરિંગ કરવું, બરાબર। તો ઓપરેશન્સમાં સોર્ટિંગ અને ફિલ્ટરિંગ ઓપરેશન્સ પરફોર્મ કરે છે કોણ? આ ડેટા મોડેલ, ખ્યાલ આવે? એટલે તમે એવું કહી શકો કે the client send a request to the server and shows the returned data। એ શું કરે છે? રિટર્નમાં તમને શું શો કરે છે? ડેટા સેન્ડ કરે છે, જેને આપણે ઓડેટા ડેટા મોડેલ્સ કહીએ છીએ। શું કહીએ છીએ? ઓડેટા ડેટા મોડેલ, ખ્યાલ આવે? કે કોઈ ક્લાયન્ટ રિક્વેસ્ટ કરે અને રિક્વેસ્ટ અકોર્ડિંગ ઓપરેશન્સ પરફોર્મ થાય અને એ ઓપરેશન્સ થઈને જે
રિટર્નમાં ડેટા જે રિટર્ન શો કરે છે જેને આપણે શું કહીએ છીએ ઓ ડેટા મોડેલ. શું કહીએ છીએ? ઓ ડેટા મોડેલ. કે ધીસ ઇઝ the client send a request to the server and shows the return data. ડેટાને શો કરે છે, રિટર્નમાં ડેટાને શું કરે છે? શો કરે છે, જેને આપણે ડેટા મોડેલ કહીએ છીએ. એટલે આનો મિનિંગ એવું થાય, શોર્ટમાં એવું તો કહી શકીએ કે ઓ ડેટા એ છે કે તમે એ ડેટા સર્વરમાં સ્ટોર હોય છે અને એ સર્વરમાં રહેલા ડેટાને ક્લાયન્ટ જ્યારે રિક્વેસ્ટ કરે છે ત્યારે ઓપરેશન્સ કરીને જે રિટર્નમાં ડેટા શો કરે છે સર્વર, એ રિક્વેસ્ટ અકોર્ડિંગ એને આપણે ઓ ડેટા મોડેલ્સ કહીએ છીએ. શું કહીએ છીએ? ઓ ડેટા મોડેલ. આ ઓ ડેટા મોડેલ જે છે એ મેટાડેટા ડોક્યુમેન્ટ એક્સપેક્ટ કી કરે છે. શું કરે છે? મેટાડેટા ડોક્યુમેન્ટ્સ મોડેલ, જેને આપણે એન્ટિટી ડેટા મોડેલ સર્વિસીસ કહીએ છીએ. ધીસ ઇઝ ધ ડેટા મેટાડેટા. વાય યુઝ ઓફ મેટાડેટા? મેટાડેટા કોને કહી શકાય? હાઉ ટુ યુઝ ઓફ મેટાડેટા? મેટાડેટાનો યુઝ શું? તો આપણે મેટાડેટા એને કહી શકીએ કે ડેટા અબાઉટ ડેટા. ડેટા અબાઉટ ડેટા is called metadata. શું કહીએ? ડેટા અબાઉટ ડેટા હોય એને આપણે શું કહીએ છીએ? મેટાડેટા. અને એ મેટાડેટા એની અલગ અલગ સર્વિસીસ પ્રોવાઈડ કરે છે. એ ડેટા જે ફંક્શનાલિટી છે એ ફંક્શનાલિટી એની સર્વિસીસ પ્રોવાઈડ કરે છે, જેને આપણે મેટાડેટા ડોક્યુમેન્ટ્સ કહીએ છીએ. કારણ કે એના અંદર ડેટા હશે, ડેટાની અંદર પણ અગેન ડેટા હશે, જેને આપણે ઓ ડેટા મોડેલ્સ કહીએ છીએ. એટલે કે they describe entity data model for a given services. આ જે એડીએમ છે એ શું કરે છે? તો કે એની સર્વિસીસ આપે છે. એન્ટિટી ડેટા મોડેલ ગિવન સર્વિસીસ, એ શું આપે છે? સર્વિસીસ આપે છે. એટલે they describe the entity data model. આ જે ઓ ડેટા છે એ ઓ ડેટા એના ડેટા મોડેલનો યુઝ કરીને એની ડેટા સર્વિસીસને ફોર્મલાઇઝ કરે છે. શું કરે છે? એની સર્વિસીસ એબ્સ્ટ્રેક્ટ મોડેલ જે છે એ એબ્સ્ટ્રેક્ટ મોડેલનો યુઝ કરીને એની ડેટા સર્વિસીસને ફોર્મલાઇઝ કરે છે. એટલે ફોર્મલાઇઝ મતલબ એની સર્વિસીસ જે છે એ સર્વિસીસ એક્સપાન્ડેબલ કરે છે, એટલે કે ફોર્મલાઇઝ કરે છે. નંબર ઓફ સર્વિસીસ ફોર્મલાઇઝ કરે છે. અને ફોર્મલાઇઝ એના રિસોર્સિસને એક્સપોઝ કરે છે. ડિસ્ક્રિપ્શન્સ ઓફ રિસોર્સ ઇટ્સ એક્સપોઝ. જે ફોર્મલાઇઝ ડિસ્ક્રિપ્શન છે એ રિસોર્સિસને એક્સપોઝ કરે છે. શું કરે છે? રિસોર્સિસને એક્સપોઝ કરે છે, જેને આપણે ઓ ડેટા મોડેલ્સ કહીએ છીએ. શું કહીએ છીએ? ઓ ડેટા મોડેલ. ખ્યાલ આવે? એટલે કે abstract data model is used by OData services to formalize the descriptions of the resource it expose. Resources ને expose કરે છે, જે abstract data model છે. અને એ ડેટા મોડેલ થ્રુ આ ડેટા સર્વિસીસ એની સર્વિસીસને એક્સપાન્ડ કરે છે, ફોર્મલાઇઝ કરે છે, ડિસ્ક્રિપ્શન્સમાં ફોર્મલાઇઝ કરે છે. બરાબર. એને આપણે શું કહીએ છીએ? તો ડેટા મોડેલ્સ કહીએ. શું કહીએ? ડેટા મોડેલ.
સેકન્ડ ફંડામેન્ટલ છે એ છે ઓડેટા પ્રોટોકોલ. શું છે? ઓડેટા પ્રોટોકોલ. તો ઓડેટા પ્રોટોકોલ્સ એ કોને કહી શકાય? પ્રોટોકોલ like as HTTP, FTP, SNMP. આ દરેક પ્રોટોકોલ વર્ક શું કરે? તો કે રિક્વેસ્ટ અને રિસ્પોન્સ. શું કામ કરે છે? રિક્વેસ્ટ અને રિસ્પોન્સ. અને એ રિક્વેસ્ટ અને રિસ્પોન્સ વચ્ચે કંઈક ઓપરેશન્સ થાય છે. અને આ જે ઓપરેશન્સ થાય છે એ કોની મદદથી થાય છે? યુઝિંગ પ્રોટોકોલ. કોની મદદથી થાય છે? પ્રોટોકોલની મદદ. બરાબર. એટલે કહ્યું કે પ્રોટોકોલ્સ મીન્સ ધેટ. શું છે પ્રોટોકોલ? તો પ્રોટોકોલ is a client to make a request and response from OData service. કે ક્લાયન્ટ જ્યારે કોઈ રિક્વેસ્ટ કરે છે અથવા રિસ્પોન્સ આપે છે, રિટ્રાઈવ્સ થાય છે, ત્યારે OData સર્વિસીસ એ શું કામ કરે છે કે રિસ્પોન્સ આપે છે. એ સર્વિસીસ એ પોતા જ્યારે રિક્વેસ્ટ કરે છે ત્યારે રિટર્નમાં એ સર્વિસીસ એને રિસ્પોન્સ આપે છે. ખ્યાલ આવે? તો એને આપણે શું કહીએ છીએ? તો કે પ્રોટોકોલ્સ. શું કહીએ છીએ? ઓડેટા પ્રોટોકોલ. ઓકે, કે the enable client to make request and retrieve response from OData service. સર્વિસીસ પ્રોવાઈડ કરે છે, ડેટા સર્વિસ. બરાબર. એ સર્વિસીસ જ્યારે રિસ્પોન્સ કરે છે ત્યારે કઈ વસ્તુ ઇન્ક્લુડ કરે છે? એટલે કે ઇન્ક્લુડ CRD ઓપરેશન્સ, એટલે કે ઇન્સર્ટ, અપડેટ, ડિલીટ અને સિલેક્ટ. ઇન્સર્ટ, અપડેટ, ડિલીટ અને સિલેક્ટ. આ જે CRD ઓપરેશન છે એ ઓડેટા શું ડિફાઇન કરે છે? ક્વેરી લેંગ્વેજ. કે જ્યારે તમારે કોઈ CRD ઓપરેશન્સ કરવા છે ત્યારે ઓડેટા એની ક્વેરી લેંગ્વેજને ડિફાઇન કરે છે. બરાબર. એટલે કે ધીસ ઇન્ક્લુડ CRD ઓપરેશન્સ. CRD ઓપરેશન એટલે કે ઇન્સર્ટ, અપડેટ, ડિલીટ અને સિલેક્ટ. જેમાં આપણે ક્વેરી લખીએ છીએ તો એ CRD ઓપરેશન્સ કરવા હોય, ઇન્ક્લુડ કરવા હોય તો એ ટાઈમે આ ઓડેટા એ ક્વેરી લેંગ્વેજ ડિફાઇન કરે છે. શું કામ કરે છે? ક્વેરી લેંગ્વેજ ડિફાઇન કરે છે. બરાબર. અને એ ઓડેટા પ્રોટોકોલ જે છે એની જે સર્વિસીસ છે ઓડેટાની, એ ઓડેટાની સર્વિસીસ એ XML બેઝડ ફોર્મેટ ડિફાઇન કરે છે યુઝિંગ JSON. કે જ્યારે કોઈ ઓડેટા સર્વિસીસ એ XML બેઝડ ફોર્મેટમાં ડિફાઇન કરે છે યુઝિંગ JSON.
જેને આપણે શું કહીએ છીએ ડેટા પ્રોટોકોલ, ઓ ડેટા પ્રોટોકોલ. XML મીન્સ એક્સટેન્સિબલ માર્કઅપ લેંગ્વેજ. તો કે એ XML બેઝડ ઓ ડેટા સર્વિસીસ પ્રોવાઈડ કરે છે. બરાબર, એના આપણે શું કહીએ છીએ ઓ ડેટા પ્રોટોકોલ. શું કહીએ છીએ ઓ ડેટા પ્રોટોકોલ. કે this enables client to make a request and retrieve response from O data services. જ્યારે રિક્વેસ્ટ અને રિસ્પોન્સ રિટ્રાઈવ થાય છે ત્યારે ઓ ડેટા સર્વિસીસ રિસ્પોન્સ પ્રોવાઈડ કરે છે. એટલે કે જ્યારે કોઈ તમારે CID ઓપરેશન ઇન્સર્ટ આપણે ડિલીટ ઓપરેશન્સ પરફોર્મ કરવા, તો એ ટાઈમે ઓ ડેટા શું ડિફાઇન કરે છે તો કે ક્વેરી લેંગ્વેજ ડિફાઇન કરે છે. અને આ ઓ ડેટા સર્વિસીસ જે છે એ XML બેઝડ ફોર્મેટના અંદર રિપ્રેઝન્ટેશન્સ કરે છે યુઝિંગ JSON, જેને આપણે ઓ ડેટા પ્રોટોકોલ્સ કહીએ છીએ. શું કહીએ છીએ ઓ ડેટા પ્રોટોકોલ. તો બે પોઈન્ટ્સની આપણે સ્ટડી કરી. એક જોયું આપણે ઓ ડેટા મોડેલ, અને બીજું આપણે સ્ટડી કર્યું ઓ ડેટા પ્રોટોકોલ. તો આ બંનેમાં કોઈ ડાઉટ, કોઈ ક્વેરી, કોઈ ક્વેશ્ચન્સ હોય તો તમે પૂછી શકો છો. નાઉ સી હિયર થર્ડ વન છે એ છે ઓ ડેટા લાઇબ્રેરીઝ. શું છે ઓ ડેટા લાઇબ્રેરી. આ લાઇબ્રેરી એ શું પ્રોવાઈડ કરે છે તો કે અહીં અધર ફંક્શનાલિટી પ્રોવાઈડ કરે છે, અને ફંક્શન્સ થ્રુ તમે ઇઝીલી રેકોર્ડ પ્રોસેસિંગ પણ કરી શકો છો અને એક્સેસ પણ કરી શકો છો. એના માટે શું યુઝ થાય છે લાઇબ્રેરીઝ યુઝ થાય છે. એનું એક્ઝામ્પલ આપું, જેમ કે આપણે સી લેંગ્વેજમાં હેશ ઇન્ક્લુડ stdio.h, તેમાં પ્રિન્ટફ અને સ્કેનફ ફંક્શન્સનો યુઝ કરીએ છીએ. એ જ રીતે .NETમાં યુઝિંગ system.data યુઝિંગ system.configurations system. આ બધી જે નેમ સ્પેસ એડ કરાવીએ છીએ, અને એ નેમ સ્પેસની મધ્યની ફંક્શનાલિટી થ્રુ આપણે ડેટાને એની લાઇબ્રેરી થ્રુ એ ડેટાને આપણે ઝડપથી એક્સેસ કરી શકીએ. આવી દરેકે દરેક લેંગ્વેજ એ અલગ અલગ લાઇબ્રેરીઝ ધરાવે છે, કારણ કે એનું પ્લેટફોર્મ્સ અલગ છે, અને એક્ઝિક્યુશન મશીન અલગ છે, પ્લેટફોર્મ અલગ છે, એના કમ્પોનન્ટ્સ અલગ રીતે ડિઝાઇન્સ ત્યાં. એટલે મેં એક્ઝામ્પલ્સ આપ્યું આપણે કે જાવામાં આપણે ઇમ્પોર્ટ લખીએ છીએ કે ઇમ્પોર્ટ java.util પેકેજ. એ જ રીતે C++માં IOStream લખીએ છીએ સી આઉટ અને સી ઇન ફંક્શન માટે. એ જ રીતે સીમાં પ્રિન્ટફ અને સ્કેનફ માટે સ્ટડિયો લખીએ છીએ, અને એ જ રીતે આપણે ડેટા પ્રોસેસિંગ કરવા માટે .NETમાં યુઝિંગ system.data ને SQL ક્લાયન્ટ, data.SQL ક્લાયન્ટ. આવી વેરિયસ કાઇન્ડની લાઇબ્રેરીઝ આપણે યુઝ કરીને કોઈ એપ્લિકેશન્સ ઇન્ટરફેસ ક્રિએટ કરીએ છીએ. બરાબર, તો એને આપણે શું કહીએ છીએ તો કે ઓ ડેટા લાઇબ્રેરીઝ કહીએ છીએ. શું કહીએ છીએ ઓ ડેટા લાઇબ્રેરીઝ. ખ્યાલ આવે કે ઓ ડેટા લાઇબ્રેરીઝ enable you to quickly and easy access and produce data API, applications programming interface. This is the full form of API. API કોનું ફૂલ ફોર્મ છે તો કે એપ્લિકેશન્સ પ્રોગ્રામિંગ ઇન્ટરફેસ. કે કોઈ ડેટાનું પ્રોડ્યુસ કરવા હોય
અથવા કોઈ ડેટાને તમારે એક્સેસ કરાવવો હોય ઝડપથી, તો એ ટાઈમે તમે આ ઓડેટા લાઇબ્રેરી યુઝ કરી શકો છો. ઓડેટાની અંદર ખ્યાલ કે કોઈ ઇઝીલી કોઈ ફંક્શન્સનો યુઝ કરવો હોય અથવા એને એક્સેસ કરવું હોય ઝડપથી અને ઇઝીલી એક્સેસ કરવું હોય, ડેટાને પ્રોડ્યુસિંગ કરવું ઇઝીલી, ધેટ ટાઈમ્સ આ ઓડિટ લાઇબ્રેરીઝ યુઝ કરી શકો. એટલે કે they exist of all kind of interface. એવા ઘણા ટાઈપ્સના જે ઇન્ટરફેસ છે એ ઇન્ટરફેસને તમે ઇન્ક્લુડિંગ કરી શકો છો, લાઈક એસ .NET, જાવા, C++, જાવાસ્ક્રિપ્ટ, પાયથોન, ઓબ્જેક્ટિવ સી, iOS એન્ડ મોર. એવા ઘણા બધા તમે ઇન્ટરફેસ ઇન્ક્લુડિંગ કરી શકો છો. બરાબર, તો એને આપણે શું કહીએ છીએ તો કે ઓડેટા ક્લાયન્ટ લાઇબ્રેરી. શું કહે છે કે ક્લાયન્ટ કેવા ટાઈપ્સની લાઇબ્રેરી યુઝ કરે છે, શા માટે, તો કે કોઈ પણ એપ્લિકેશન્સમાં ડેટાનું એપીઆઈમાં ડેટાનું પ્રોડ્યુસ કરવા અથવા ઇઝીલી એક્સેસ કરવા માટે ઓડેટા લાઇબ્રેરીઝનો ક્લાયન્ટ યુઝ કરે છે. એવી એ ઇન્ટરફેસ ઇન્ક્લુડ કરવા માટે વેરિયસ કાઇન્ડ્સની લેંગ્વેજ પ્રમાણેની લાઇબ્રેરી યુઝ કરી શકો છો. માની લો કે મારે કોઈ C++માં એપીઆઈ બનાવી હોય તો હું એના રિલેટેડ લાઇબ્રેરીઝ એડ કરીશ. એ રીતે મારે માની લો કે .NETમાં કોઈ એપીઆઈ બનાવી છે તો એના અકોર્ડિંગ લાઇબ્રેરી ક્રિએટ કરીશ. બરાબર, તો એવી નંબર ઓફ લાઇબ્રેરીઝ આપણે ઇઝીલી એને એક્સેસ કરવા માટે, ક્વિકલી એક્સેસ કરવા માટે યુઝ કરી શકીએ છીએ, જેને આપણે ઓડેટા ક્લાયન્ટ લાઇબ્રેરી કહીએ છીએ. શું કહીએ છીએ? ઓડેટા ક્લાયન્ટ લાઇબ્રેરી. એના પછી છે ઓડેટા સર્વિસીસ. ફોર્થ ફંડામેન્ટલ જે છે એ છે ઓડેટા સર્વિસીસ. આ ઓડેટા સર્વિસીસ એ શું કામ કરે છે? તો કે તમે સિમ્પલી ડેટા સર્વિસીસ કન્સિસ્ટ ઓફ જસ્ટ અ ફીલ્ડ. કોઈ ફીલ્ડમાં તમારે એ સર્વિસીસ કન્સિસ્ટ કરવી હોય, બરાબર, તો એ ટાઈમે આ ઓડેટા સર્વિસીસ કન્સિસ્ટ કરી શકો છો. એટલે કે સિમ્પલ ઓડેટા સર્વિસ may be consist કરી શકો છો, જેને આપણે ઓડેટા સર્વિસીસ કહીએ છીએ. શું કહીએ છીએ? ઓડેટા સર્વિસ. બરાબર, કે જે મોર સોફિસ્ટિકેટેડ સર્વિસીસ તમે સેવરલ ફિલ્ડ્સમાં યુઝફુલ અથવા એક્સપોઝ અથવા ડોક્યુમેન્ટ લિસ્ટ ટોપ ઓફ લેવલ ક્લાયન્ટ ડિસ્કવર કરી શકે છે. ખ્યાલ આવે? શું કહ્યું? કે જે
સિમ્પલ ડેટા સર્વિસીસ જે છે, જે મોર સોફિસ્ટિકેટેડ સર્વિસ છે, એ મોર સોફિસ્ટિકેટેડ સર્વિસીસ એ તમે ઘણા બધા કેસમાં એક્સપોઝ કરી શકો છો એ સર્વિસીસ. એટલે કે માની લો કે કોઈ ડોક્યુમેન્ટ્સ લિસ્ટ હોય જેને આપણે ટોપ લેવલ ફીલ્ડ્સ ઓફ ક્લાયન્ટ કહીએ, એવું તમે એડ્રેસ ફાઇન્ડ કર્યું હોય, ડિસ્કવર કર્યું હોય, એ ટાઈમે આ ઓડેટા સર્વિસીસ યુઝ કરી શકો છો. આપણે એક્ઝામ્પલ્સ બનાવ્યું હતું વિન્ડોઝ હોસ્ટિંગ, તો એમાં આપણે એક સર્વિસીસ બનાવતા હતા જેનું નામ .svc ફાઇલ્સ લોજિક લખતા હતા, અને એ સર્વિસને રેફરન્સ તરીકે વિન્ડોઝ હોસ્ટિંગમાં એડ કરાવતા હતા, ડિસ્કવર કરતા. અને એ ડિસ્કવર થ્રુ આપણે એની સર્વિસીસને એક્સેસ કરતા, એના ડોક્યુમેન્ટેડ સર્વિસીસને એક્સેસ કરતા. બરાબર, તો એને આપણે શું કહીએ છીએ તો કે ઓડેટા સર્વિસીસ. શું કહીએ છીએ? ઓડેટા સર્વિસ. ખ્યાલ આવે? કે જે ઓડેટા સર્વિસીસ છે એની તમારે દરેકે દરેક એસવીસી આઈડેન્ટિફાઈડ કરવી પડે સર્વિસીસ ડોક્યુમેન્ટમાં, ઓડેટા સર્વિસીસ ડોક્યુમેન્ટ. તો જ તમે ટોપ લેવલ ક્લાયન્ટ ડિસ્કવર કરી શકો, એડ્રેસ રીચ કરી શકો, ધેમ કરી શકો. જેને આપણે શું કહીએ છીએ? ઓડેટા સર્વિસીસ. એટલે કે fully understands OData and practice the concept in C# like as JavaScript, C++, Node.js, or if you want to contribute of OData like a open data source project. આ જે ઓડેટા જે સર્વિસીસ છે એની પ્રેક્ટિસ તમે કઈ કઈ જગ્યાએ જોવા મળે છે? તો વાત કરીએ કે જાવાસ્ક્રિપ્ટ ક્લાયન્ટ છે, C++ છે અથવા Node.js છે, એવા ઓપન સોર્સ પ્રોજેક્ટમાં તમે એ ઓડેટા સર્વિસીસ જોઈ શકો. તો OData સર્વિસીસ, OData ક્લાયન્ટ લાઇબ્રેરીઝ, OData પ્રોટોકોલ્સ અને OData ડેટા મોડલ્સ, આ જે ચાર ફંડામેન્ટલ્સમાં કોઈ ડાઉટ, કોઈ ક્વેરી, કોઈ ક્વેશ્ચન્સ હોય તો તમે પૂછી શકો છો. બરાબર. નાઉ સી નેક્સ્ટ ટોપિક જોઈએ, એ છે પ્રોબ્લેમ ઓફ ડિસ્કવરિંગ ડિઝર્વ ડેટા a common way in OData service. કે કોઈ પ્રોબ્લેમ્સ ડેટામાં થાય આ સર્વિસીસ થ્રુ, તો એ સર્વિસીસ થ્રુ એ પ્રોબ્લેમ્સને કઈ રીતે સોલ્વ આઉટ કરી શકીએ, એક્સેસિંગ કરી શકીએ ડેટા કોમન વેની અંદર. Okay, there are many possible source of data.
ઓકે, એવા ઘણા બધા પોસિબલ જે છે ડેટા સોર્સ કે જેના કારણે તમે કોઈ એપ્લિકેશન્સ મેન્ટેન કરી શકો, બરાબર. Okay, કે there are many possible data source. There are many possible. કે જે કોઈ એપ્લિકેશન્સ ને મેન્ટેન કર્યું હોય, ઇન્ફોર્મેશન્સ ડેટાબેઝ ઓર્ગેનાઇઝેશન્સમાં સ્ટોર કર્યા હોય, કોઈ ક્લાઉડમાં સ્ટોર કર્યા હોય, અથવા કોઈ બિઝનેસ આઉટ સેલિંગ કર્યું હોય ડેટાનું, ધેટ ટાઈમ્સ આ ડેટાને તમે કોમન વેની અંદર ડેટા સોર્સ થ્રુ ડેટાને એક્સેસ કરી શકો. એટલે કે એપ્લિકેશન્સ collect and maintain informations. Applications collect and maintain informations. અને એ ઇન્ફોર્મેશન્સ કેવા ટાઈપ્સની મેન્ટેન કરે છે કે ઇન્ફોર્મેશન્સ મેન્ટેન ઇન ડેટાબેઝ, ઓર્ગેનાઇઝેશન સ્ટોર ડેટા ઇન ક્લાઉડ. કોઈ ક્લાઉડ કોઈ ડેટાને જે સ્ટોર કરેલા ડેટાને ઓર્ગેનાઇઝ કરતું હોય, અથવા માની લો કે કોઈ સેલિંગ ડેટા બિઝનેસ મેકઅપ કરતું હોય, મેન્યુફેક્ચરિંગ, તો ધેટ ટાઈમ તમે આ પ્રોબ્લેમ્સ એટલે કે એક્સેસિંગ ડિઝર્વ ડેટા કોમન વેની અંદર તમે યુઝ કરી શકો. કયા કયા ડેટા? કે કોઈ ડેટાબેઝની કોઈ ઇન્ફોર્મેશન્સ હોય એને તમે એપ્લિકેશન્સમાં મેન્ટેન કરી શકો. બીજું કે કોઈ ક્લાઉડમાં ડેટા સ્ટોર કર્યા હોય એ ડેટાને તમારે ઓર્ગેનાઇઝ કરવા હોય, અથવા માની લો કે કોઈ બિઝનેસ ને આઉટ ઓફ સેલિંગ કરવા હોય ડેટા, તો કોમન વે થ્રુ તમે આ ઓ ડેટા યુઝ કરી શકો. એ ડેટા સોર્સ થ્રુ તમે ડેટાને એક્સેસ કરી શકો. કે જસ્ટ there are many data source, એટલે કહેવાય છે કે there is many data source. એટલે આપણે પેલી લાઇન્સમાં લખ્યું છે કે there are many possible source of data. એવા ઘણા બધા પોસિબલ છે જે સોર્સ ઓફ ડેટા તમે યુઝ કરી શકો છો. જસ્ટ there are many data source, તો ઘણા ડેટા સોર્સ. અને જો ડેટા સોર્સ ઘણા બધા હોય તો ક્લાયન્ટ પણ પોસિબલ છે, મેની ક્લાયન્ટ્સ પોસિબલ છે. કે જસ્ટ there are many data source and there are many possible clients. ડેટા સોર્સ પણ ઘણા છે ને એ ડેટાને એક્સેસ કરવા માટેના ક્લાયન્ટ્સ પણ તમે પોસિબલ, મેની પોસિબલ, પૂરતા પ્રમાણમાં તમે એક્સેસ કરાવી શકો. લાઈક એસ વેબ બ્રાઉઝર, એપ્લિકેશન્સ અથવા મોબાઈલ ડિવાઇસીસ, બિઝનેસ ઇન્ટેલિજન્સ એન્ડ મોર. ઘણા બધા કે જો પોસિબલ ક્લાયન્ટ્સ મેની હોય તો આપણે કઈ રીતે ડેટાને એક્સેસ કરાવી શકીએ છીએ? તો કે કીધું વેબ બ્રાઉઝર થ્રુ, યસ. એપ્લિકેશન્સ ઓન મોબાઈલ ડિવાઇસીસ થ્રુ, ઓકે. અથવા માની લો કોઈ બિઝનેસ ઇન્ટેલિજન્સ ટૂલ્સ દ્વારા.
પણ આ ડેટાને ડેટા સોર્સ પણ મેની છે અને ક્લાયન્ટ પણ મેની છે. તો આટલી વસ્તુ દ્વારા, આટલા કમ્પોનન્ટ્સ દ્વારા તમે ઘણા બધા ડેટા સોર્સ એક્સેસ કરી શકો. ખ્યાલ શું કહ્યું કે જે મેની પોસિબલ સોર્સ ઓફ ડેટા જે છે કે જેમાં તમારે કોઈ ડેટાબેઝની ઇન્ફોર્મેશન્સ મેન્ટેન કરવી હોય, એપ્લિકેશન્સ કલેક્ટ કરવી હોય, તો એ ટાઈમે તમે ડેટાબેઝની ઇન્ફોર્મેશન્સને મેન્ટેન કરી શકો. ક્લાઉડમાં રહેલા જે સ્ટોરેજ ડેટા છે એને ઓર્ગેનાઇઝ કરી શકો અને કોઈ બિઝનેસ સેલિંગ ડેટા છે એને પણ મેક કરી શકો, બનાવી શકો છો. તો એના માટે ઘણા બધા ડેટા સોર્સ અને ઘણા બધા પોસિબલ ક્લાયન્ટ હોય છે, જેમ કે વેબ બ્રાઉઝર, મોબાઈલ એપ્લિકેશન્સ, મોબાઈલ ડિવાઇસીસ ઇન એપ્લિકેશન્સ, ઓકે, બિઝનેસ ઇન્ટેલિજન્સ ટૂલ્સ, બરાબર. એવા ઘણા બધા જે ડેટાબેઝ છે જેની મદદથી વેરિયન્ટ સેટ ઓફ ક્લાયન્ટ એક્સેસ ધીસ ડિરાઇવ્ડ ડેટા સોર્સ. એવા જે વેરાઇડ સેટ ઓફ ક્લાયન્ટ છે એ શું કરે છે તો કે ડ્રાઈવર્સ ડેટા સોર્સને ક્લાયન્ટ શું કરે છે એને એક્સેસ કરે છે. આ જે બધા ટૂલ્સ કયા, તો એ ટૂલ્સ દ્વારા તમે એવા વેરિયન્ટ સેટ ઓફ જે ડેટા છે એ વેરિયન્ટ સેટ ઓફ ડેટાને ડિરાઇવ્ડ ડેટા સોર્સ દ્વારા એક્સેસ કરી શકો છો. કે માની લો કે કોઈ વેરિયન્ટ સેટ ઓફ ક્લાયન્ટ જે ડેટા છે તો એ વેરિયન્ટ સેટ ઓફ ક્લાયન્ટ જે ડેટા છે એને આપણે ડિરાઇવ્ડ ડેટા સોર્સ દ્વારા એ ડેટાને શું કરી શકો છો, એક્સેસ કરી શકો. ખ્યાલ શું કહ્યું કે આ જે ડિવાઇસીસનો યુઝ કરીએ છીએ અને એ ડિવાઇસીસ થ્રુ, એ ટૂલ્સ થ્રુ આપણે વેરિયન્ટ સેટ ઓફ ક્લાયન્ટને એક્સેસ કરવા માટે ડિરાઇવ્ડ ડેટા સોર્સ યુઝ કરી શકીએ. ધીસ ઇઝ ધ ડાયવર્સ ધ ડેટા કોમન વે. તો એવું કહી શકાય કે ધીસ ઇઝ ધ કોમન વે ઓફ ડાયવર્સ ડેટા. તો આ ડેટાનું સોલ્યુશન શું? આ ડેટાનું સોલ્યુશન શું? તો કે એક સોલ્યુશન એવું કહી શકાય કે દરેકે દરેક ડેટા સોર્સ જે છે એ શું કામ કરે છે તો કે એના ડેટાને એક્સપોઝ કરે છે. શું કરે છે? એક્સપોઝ કરે છે. અને એ એક્સપોઝ કઈ રીતે કરે છે તો ઘણા બધા રસ્તાઓ છે ડેટાને એક્સપોઝ કરો. તો ધીસ ઇઝ ધ સોલ્યુશન. એ શું છે? સોલ્યુશન છે કે વન સોલ્યુશન ઇઝ અ એવરી ડેટા સોર્સ. એક એવું સોલ્યુશન છે કે જે દરેકે દરેક ડેટા સોર્સ શું ડિફાઇન કરે છે તો કે ઇટ્સ ઓન એપ્રોચ ટુ એક્સપોઝ ડેટા. એક એવો રસ્તો ક્રિએટ કરે છે કે જે ડેટાનું એક્સપોઝિંગ કરે છે દરેકે દરેક ડેટા સોર્સ. શા માટે તો કે એને કંઈક કામ કરવા માટે, કોઈ આઈડિયાસ ને હોય અથવા અનપ્લેગી પ્રોબ્લેમ્સ હોય તો એ ટાઈમે આ ડેટા સોર્સ એ સોલ્યુશન્સ આપે છે. ક્યારે? કે જ્યારે કોઈ એક્સપોઝિંગ ડેટા થાય. દરેકે દરેક ડેટા સોર્સ શું કરે છે? ઓવન એપ્રોચ આપે છે, અલગ રસ્તો આપે છે. અને એ શું કરે છે? એ ડેટાનું એક્સપોઝિંગ કરે છે અલગ અલગ કામ કરવા માટે. એ ટાઈમે જો અનપ્લેગી કોઈ પ્રોબ્લેમ્સ હોય તો એને તમે ફર્સ્ટ રિક્વાયર્ડ શું કરી શકો તો કે દરેકે દરેક જે ક્લાયન્ટ કન્ટેન્ટ છે એને એ સોર્સને એક્સેસ કરવા માટે આપણે શું કરવું પડે તો કે યુનિક કોડ ક્રિએટ કરવો પડે. શું કરવો પડે? યુનિક કોડ ક્રિએટ કરવો પડે.
અને એ યુનિક કોડ દ્વારા તમે એના અંદર રીડ રાઇટ કરી શકો અને એવા ઇમ્પોર્ટન્ટ ક્રિએટર જે છે એના દ્વારા તમે આ એપ્રોચના ડેટાને ગેટ અને રિટ્રાઈવલ કરી શકો છો. ખ્યાલ આવ્યો? એટલે કે ફર્સ્ટ ઇટ્સ રિક્વાયર્ડ every client to contain unique code for each data source it will access. આનો મતલબ શું કે જો તમારે કોઈ ડેટા એક્સેસ કરવા હોય તો એ ડેટા એક્સેસ કરવા માટે તમારે એ ડેટા સોર્સને શું આપવું પડે? તો ક્લાયન્ટને એનો યુનિક કોડ આપવો પડે. ધીસ ઇઝ ધ રિક્વાયર્ડ. દરેકે દરેક ક્લાયન્ટને શું કરવું પડે? તમારે એની કન્ટેન્ટ્સમાં યુનિક કોડ ક્રિએટ કરવો પડે. શું કરવું પડે? યુનિક કોડ ક્રિએટ કરવો. શા માટે? તો કે કોઈ ડેટા સોર્સને એક્સેસ કરવા માટે. એટલે કે ઇટ રિક્વાયર્ડ ધ એવરી ક્લાયન્ટ. એ જરૂરિયાત છે દરેકે દરેક ક્લાયન્ટ્સ માટે. શું જરૂરિયાત છે? તો કે કન્ટેન યુનિક કોડ ફોર ઈચ ડેટા સોર્સ ઇટ વિલ એક્સેસ. જો એને એક્સેસ કરવું હોય તો એ ટાઈમે એ ડેટા સોર્સને તમારે શું કરવું પડે? એનો યુનિક કોડ આપવો પડે. અને એ યુનિક કોડની મદદથી તમારો ડેટા શું કરી શકો? તમે એને ઇઝીલી એક્સેસિંગ કરી શકો. બરાબર. એટલે કે આ બર્ડન ફોર ઈચ પીપલ who's the right those client. બરાબર. કે તો ક્લાયન્ટ જે છે એ ડેટા સોર્સમાં શું લખી શકે? એ પણ વાત સાચી. કે માની લો કે આપણે એવી વાત કરી કે દરેકે દરેકને યુનિક કન્ટેન્ટ્સ કોડ ક્રિએટ કરવાનો સોર્સનો એક્સેસ કરવા માટે. તો આ ક્લાયન્ટ એ શું લખી શકે? શું રાઇટ કરી શકે? કેવી રીતે સાચું છે એવું કહી શકે? તો કે એ ઇમ્પોર્ટન્ટ શું છે? તો કે જેટલા કનેક્ટર છે ડેટા સોર્સના એ દરેકે દરેક કનેક્ટરને તમારે અલગ અલગ રીતે ઇમ્પ્લિમેન્ટ કરવા પડે. શું કરવા પડે? ઇમ્પ્લિમેન્ટ્સ કરવા. એટલે કે ઇટ્સ રિક્વાયર્ડ ધ કનેક્ટર ફોર ઈચ ડેટા સોર્સ to specify and implement their own approach to getting at their data, making each one relevant this will. જો તમારે એ ડેટાને જો ચલાવવા હોય, એ ડેટાને જો તમારે ગેટ કરવા હોય તો એના માટે તમારે એના કનેક્ટર જે છે એની એ ડેટા સોર્સને શું જરૂર પડે? એના કનેક્ટરને ઇમ્પ્લિમેન્ટેશન્સ કરવામાં. તો જ એ ડેટા એક્ઝિક્યુશન્સમાં ચાલે છે. એનું બેસ્ટ એક્ઝામ્પલ આપી દઉં હું તમને. કનેક્શન સ્ટ્રિંગ. આ કનેક્શન સ્ટ્રિંગ મીન્સ વોટ? કે આપણે જો કન્ફિગ્યુરેશન્સ વાળી કનેક્શન સ્ટ્રિંગ જનરેટ કરીએ છીએ તો એ ગમે તે પ્લેટફોર્મ્સ ઉપર ચાલી જાય છે. પણ માની લો કોઈ ડેટા સોર્સની કનેક્શન સ્ટ્રિંગ આપણે કોપી પેસ્ટ લોડમાં કરીએ છીએ તો એ ટાઈમે એમાં ઓબ્જેક્ટની એરર આવે છે. ઇન્સ્ટન્સ ઓબ્જેક્ટ ઇઝ નોટ રિક્વાયર્ડ. એવી એરર્સ ક્રિએટ થાય છે. કારણ કે એની ડિરેક્ટરી ચેન્જ થઈ જાય છે, એનો પાથ ચેન્જ થઈ જાય છે, એના કનેક્ટર્સ જે લોકઅપ છે એ ચેન્જ થઈ જાય છે. બરાબર. ખ્યાલ? એટલા માટે શું કહે છે કે જો તમારે કોઈ ઇમ્પ્લિમેન્ટ કરવા હોય, સ્પેસિફાઈડ ડેટા સોર્સને ઇમ્પ્લિમેન્ટ કરવો હોય તો એ ટાઈમે તમારે એના રિક્વાયર્ડ કનેક્ટર ક્રિએટ કરવું. બરાબર. જેથી કરી તમે એ ડેટાનું એક્સેસિંગ કરી શકો. એટલે કે તો પછી તમે એનું કસ્ટમ સોલ્યુશન્સ બંને સાઈડ, સર્વર સાઈડ અને ક્લાયન્ટ સાઈડ, આ બંને સાઈડ તમે
કસ્ટમ સોલ્યુશન્સ શું ક્રિએટ કરી શકો? તમારે માની લો કોઈ ડેટા એક્સેસ કરવા છે તો એ ડેટા અકોર્ડિંગ્સ તમે કસ્ટમ સોલ્યુશન્સ કઈ રીતે એક્ઝિક્યુટ કરી શકો? તો કે કસ્ટમ સોલ્યુશન્સ એ જ છે બંને સાઈડ. તો કે એના જે ઇફેક્ટિવ સેટ ઓફ ટૂલ્સ છે એ જે ઇફેક્ટિવ ડેટા સેટ ઓફ ટૂલ્સ એને તમારે શું કરવું પડે? ક્રિએટ કરવા. જે ઇફેક્ટિવ ડેટા ટૂલ્સ છે એ ઇફેક્ટિવ ડેટા ટૂલ્સને તમારે ક્રિએટ કરવા પડે અને એની મદદથી તમે આ ડેટાને એક્સેસ કરી શકો છો. બરાબર. તો એટલે લખ્યું છે કે ધ એન્ડ વિથ કસ્ટમ સોલ્યુશન ઓન બોથ સાઈડ, બંને સાઈડ જો તમારે કસ્ટમ સોલ્યુશન્સ યુઝ કરવું હોય તો એ ટાઈમે ધેર ઇઝ નો વે, કોઈ રસ્તો નથી, there is no way to create an effective set of tools make life easier for people who build the client and data source. કસ્ટમ બંને સાઇડ્સ નથી પણ તમારે એના માટે શું કરવું પડે? તો કે એના ટૂલ્સ ઇફેક્ટિવ જે ટૂલ્સ સેટ કર્યા છે એની મદદથી ક્લાયન્ટ બિલ્ડ કરીને એ ડેટા સોર્સને એક્સેસ કરી શકે. કઈ કે બંને સાઈડ કઈ રીતે તમે એક્સેસ કરી શકો? તો કે એના ટૂલ્સ દ્વારા. એ ક્લાયન્ટ એના ટૂલ્સનો યુઝ કરી અને એ ડેટા સોર્સને બિલ્ડ કરીને એપ્લિકેશન્સને ડેટાને એક્ઝિક્યુટ કરી શકે છે, સોર્સ ઓફ ક્રિએટ કરી શકે. એટલે આનું આપણે એક એક્ઝામ્પલ્સ આપ્યું કે આપણે જ્યારે ડેટા સોર્સ ક્રિએટ કરતા હતા ત્યારે DLL ફાઇલ મળતી હતી અને એની DLL ના અંદર એક કમ્પોનન્ટ ક્રિએટ થતો હતો. બ્રાઉઝ કરતા હતા ત્યારે એ ના મળતો ત્યારે આપણે શું કરતા તો કે આપણા પ્રોજેક્ટને બિલ્ડ કરતા અને એ બિલ્ડ કર્યા પછી જ્યારે આપણે ફરીથી એના એન્ડ પોઈન્ટ સેટ કરતા હતા ત્યારે એ DLL ના અંદર એક ફાઇલ્સ જનરેટ થતી હતી. મીન્સ કે એના ટૂલ્સ થ્રુ તમે એ જે કાઇન્ડ બિલ્ડ કરે છે એટલે એનો શું કરે છે? એનો ડેટા સોર્સ ક્રિએટ થાય છે અને એ ડેટા સોર્સની મદદથી તમે એની સર્વિસીસ ટૂલ્સને એક્સેસ કરી શકો છો. ખ્યાલ આવે? એના પછી છે કે ડેટા સોર્સ જે છે એમાં ઘણીવાર પ્રોબ્લેમ ઇસ્યુ થતા હોય છે. કોઈ સારા સોલ્યુશન્સ રસ્તાઓ નથી મળતા, ઘણીવાર કોઈ એરર્સ એવી આવી જાય, કોઈ એન્ડ પોઈન્ટ્સ મેટાડેટા ઇન્ટરચેન્જ ના થતું હોય. બરાબર. તો એ ટાઈમે કોઈ ટિપિકલ પ્રોબ્લેમ્સ ક્રિએટ થાય. તો એ પ્રોબ્લેમ્સ ક્રિએટ થાય એ ટાઈમે તમે એ ડેટાને તમે શું કરો? એપ્લિકેશન્સ, કોઈ મોબાઈલ ફોન હોય, કોઈ એપ્લિકેશન્સના ડેટા તમારા હોય અને એ મોબાઈલમાંથી લોસ થઈ જાય તો એ ટાઈમે તમે કયો ઇન્સ્ટન્સ યુઝ કરી શકો છો? તો એના માટે તમે વેબ એપ્લિકેશન્સ આઇડોનોસ્ટિક એપ્રોચીસ યુઝ કરી શકો. કારણ કે ક્લાયન્ટ જે એપ ડેવલપર કરે છે ત્યારે એ નીડ્સ ધરાવે છે કોની? કે ડેટા સપોર્ટેડ રીસ. અમુક ટાઈપ્સના ડેટાને એ શું કરે છે? સપોર્ટેડ કરે છે અને એ ડેટા સપોર્ટેડ કરવા માટે એની વેરિયસ બિઝનેસ ઇન્ટેલિજન્ટ ટૂલ્સનો યુઝ થાય છે. શું થાય છે? કેવા? ડેટા સપોર્ટેડ કરવા માટે વેરિયસ બિઝનેસ ઇન્ટેલિજન્ટ ટૂલ્સનો યુઝ થાય છે. બરાબર. અને એ વેરિયસ ઇન્ટેલિજન્ટ ટૂલ્સ દ્વારા, બિઝનેસ ઇન્ટેલિજન્સ ટૂલ્સ દ્વારા
એ ડિફરન્ટ ડેટા સોર્સ એ બિઝનેસ ક્વેશ્ચન્સ કરે છે. શું કરે છે? અલગ અલગ ડેટા સોર્સ એને અલગ અલગ ક્વેશ્ચન્સ કરે છે. અને આ દરેકે દરેક ડેટા સોર્સ એ અલગ અલગ રીતે એના ડેટાને શું કરે છે? એક્સપોઝ કરે છે. એવા જે એનાલાઇઝિંગ ડેટા છે, બરાબર, એવા જે પર્ટિક્યુલર મિકેનિઝમ છે જેના થ્રુ તમે આ પર્ટિક્યુલર ડેટા સોર્સને એક્સેસ કરી શકો. ખ્યાલ શું કહ્યું? કે જો એવી જે બિઝનેસ ઇન્ટેલિજન્ટ ટૂલ્સ છે, એ બિઝનેસ ઇન્ટેલિજન્ટ ટૂલ્સ દ્વારા તમે એના સાથે તમે અલગ અલગ ડિફરન્ટ ડેટા સોર્સ યુઝ કરો તો એ શું આપશે? તો બિઝનેસ ક્વેશ્ચન્સ આપે છે. એવા દરેકે દરેક ડેટા સોર્સ, એવરી ડેટા સોર્સ એ શું કરે છે? તો કે ડિફરન્ટ એક્સપોઝ, ડિફરન્ટ વે, અલગ અલગ રીતે એના ડેટાને એક્સપોઝ કરે છે. તેના માટે તમારે એના એનાલિસિસ શું કરે છે? તો કે એના ફેવરેટેડ ટૂલ્સ સપોર્ટેડ હોય છે. અને એ ડેટાને એક્સેસ કરવા માટે એના મિકેનિઝમ નીડ માટે શું કરે છે? તો કે પર્ટિક્યુલર ડેટા સોર્સ દ્વારા એના કામ કરાવડાવે છે. બરાબર, જેને આપણે શું કહીએ છીએ? તો કે એક્સેસિંગ ડેટા ઇન કોમન વે. બરાબર. અને એના પછી એક લાસ્ટ પોઈન્ટ છે કે જો તમે કોઈ ડિફાઇનિંગ કરતા હોય કોમન એપ્રોચીસના, તો એ ટાઈમે તમારે એ ટાઈપ્સના ડેટાને એરેન્જમેન્ટ કરવા પડે કે જે મોડેલ પ્રોટોકોલ થ્રુ તમે એ ડેટાને એક્સેસ કરી શકો. શું કરી શકો? કે મોડેલ પ્રોટોકોલ થ્રુ તમે ડેટાને એક્સેસ કરી શકો. બરાબર. એવા જે વેબ ઓરિએન્ટેડ જે ડેટા છે, ધીસ ઇઝ નોન એઝ OData. બરાબર. તો ફરીથી આ બે પોઈન્ટ્સ નેક્સ્ટ લેક્ચર્સમાં જોઈશું. શું સોલ્યુશન્સ શું છે પ્રોવાઈડરનું, આ બધું આ લેક્ચર્સમાં આટલા સુધી રાખી. આટલા સુધી કોઈ ખ્યાલ ના આવ્યો તો તમે પૂછી શકો છો. બરાબર. તો આટલા સુધી રાખીએ. થેન્ક યુ.